માટે વેજીટેબલને સાતળવાનું છે અને પછી જ આપણે પાણી એડ કરવાનું. ચાલો આ થઈ ગયું લેવલ સુધી. આ કપ પ્રમાણે લીધું હતું પણ 3 કપ પાણી ગયું. બરાબર. ટેબલ સ્પૂન કોણ બોલ્યું? 2 ટીસ્પૂન. આ 1 અને આ 2. જુઓ, પૂરીના લોટમાં વધારે પડતું તેલ નાખો તો તેલ કડક પૂરી કડક થાય. વધારે પડતું મોણ હોય, આપણે ભાખરીમાં નાખીએ વધારે પડતું મોણ. હવે જો આને થોડીક દબાવવાની. થોડીક ઉપર આવે ને, જો ઉપર આવશે, ઉપર આવી દબાવીશ એટલે ફૂલવાનું. પછી થોડીક ફૂલી જાય, ન ફૂલે ને તો આમ પલટાઈ નાખવાનું. જો ફૂલવાની હશે તો પલટાવીશ ત્યારે ફૂલશે. બરાબર. જો ફૂલી, બરાબર. હવે છે ને પૂરી લાઇટ બ્રાઉન કલરની તળાયા પછી થવી જોઈએ. ઓકે. સફેદ પૂરી કાઢવાની નહીં. પછી ઉપરનો ભાગ હોય ને પતલો હોય, નીચેનો ભાગ જાડો હોય, એટલે નીચેના ભાગની સાઈડ થોડી વધારે તળાવા દેવાની, એટલે આપણી પૂરી જે છે કાચી રહે નહીં. ઓકે. ચાલો જો સાંભળી લેજો બધાનું 1 બાય 1 નહીં બોલું. પૂરી ઉપર આવે એટલે હલકી દબાવવાની. પૂરી જો ફૂલવાની હશે, વ્યવસ્થિત વણાયેલી હશે તો ફૂલશે. જો ક્યાંયથી હોલ પડી ગયો, જો આનો હોલ પડી ગયો, હોલ પડી જાય એટલે ફૂલે નહીં. બરાબર. વ્યવસ્થિત વણાયેલી હોય ને તો પહેલી જ વખતમાં આખી ફૂલી જાય. અને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની અને પછી આપણે એને લઈ લેવાની. ચાલો, વણવામાં પ્રેક્ટિસ માંગે છે. શું ચાલો અવતાર જાતે કર. પરફેક્ટ. યસ, પરફેક્ટ. ચાલો પલટાવો. વેરી ગુડ. પલટાવો. યસ. ચાલો લઈ લો. નીચેની સાઈડ એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ એટલે ફરીથી એને તળવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ. ગુડ. ચાલો પકડો જારો. મેં શું કીધું છે? ઉપર આવે પછી દબાવવાની પૂરીને. બરાબર. ફાઇન, પરફેક્ટ. ફૂલે એટલે એને પલટાવી દેવાની. યસ. જો ફૂટી જશે, પૂરી વચ્ચેથી હોલ પડી જશે તો ફૂલશે નહીં. જો હોલ પડી ગયો છે એમાં તો ફૂલી નહીં. હવે તારે કોશિશ નહીં કરવાની ફૂલાવા માટે, નહીં તો બળી જાય. ચાલો લઈ લો. વણેલો ભાગ છે ને એ ઉપર રહેવો જોઈએ. ચાલો દબાવો પૂરીને. ડરવાનો નહીં દબાવતો. ચાલો પલટાય નહીં તો ફૂટી જાય તો અંદર તેલ જતું રહે. એ રીતે ન પલટાવાય ક્યારે, તો બાજુવાળા ભરાઈ જાય તે અને મારશે ને ગાળો દે જુદા ખીજવાશે. ચાલો ગુડ. ચાલો લઈ લો. તેલ બધું કાઢજો. ફાઇન, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. આ છે ને ભાગ આમ છે ને તો આવી રીતે. આ ભાગ ઉપરનો છે તો આ રીતે મૂકવાની. ચાલો ગુડ. ચાલો જારો. ઉપર પૂરી આવે ત્યારે દબાવવાની. બરાબર. ફાઇન. બહુ વધારે પડતું પ્રેસ નહીં કરવાનું તો પૂરી ફાટી જાય ને તો અંદર તેલ ચડી જાય. સરસ. ફાઇન, ગુડ. ચાલો લઈ લો. તેલ કાઢો વ્યવસ્થિત. બરાબર. ફાઇન. જો આ રીતે તેલ કાઢવાનું. ચાલો અહીંયા લો. પછી આમાંથી છે ને સર્વિંગ પ્લેટમાં મૂકી દેવાનું આ રીતે. નીચે બટર પેપર આપણે શું કામ મૂક્યું હોય? એક્સ્ટ્રા તેલ ઓબ્ઝર્વ કરી લે. ચાલો ગુડ. દબાવો. થોડી પૂરી દબાવો. પરફેક્ટ. ગુડ. પલટાવી દો. વેરી ગુડ. સુપર. થોડી વાર રહેવા છે બેટા. બસ ફાઇન. ચાલો લઈ લો. તેલ કાઢો. પરફેક્ટ. સુપર. ચાલો નેક્સ્ટ. ચાલો લઈ લો. દબાવો. હલકું દબાવો. પરફેક્ટ. સુપર. પલટાવી દો હવે. યા સુપર. થોડી વાર રહેવા દે બેટા, નીચેથી કાચી રહે.
નીચેની સાઈડ લોટનો ભાગ જે છે ને જાડો હોય લઈ લે હવે. તો એ સાઈડ થોડું વધારે તળાવા દેવાનું. બેટા આ ઉપરનો છે બરાબર, આમ કરવાનું. ઓકે ચાલ ધીમેથી તે ઉડે ને એ રીતે. પરફેક્ટ. યસ. ઉપર આવે ત્યારે દબાવવાનું. ચાલ દબાવ, પૂરી હલકી હલકી દબાવ. યસ પરફેક્ટ. સુપર સુપર. ચાલો પલટાવી દો. વેરી ગુડ. સુપર. ચાલો લઈ લો. બધું તેલ નીકળી જાય એ રીતે થોડું આ રીતે જરાને કરવાનું. વેરી ગુડ. ચાલો મૂકી દો. આ છે એવું કઈ હોય ચા આમ એડ કરવાની આમ. ચાલો એ હશે તો ઉપર આવે એટલે દબાવવાની પૂરીને હલકી હલકી દબાવવાની. ચાલો પલટાવો. તારી જેવું બહુ ફૂલી નહીં હો, તું તો સારો ફૂલેલો જ. હા કાઢી. તો અહીંથી આ થયું છે ને બેટા, તો આમ કરી દેવાનું. થઈ ગઈ રાઉન્ડ, અને પછી અહીંથી આમ થઈ ગયું રાઉન્ડ. ચાલ લઈ લો. ઉપરથી દબાવો પૂરીને. બરાબર છે, દબાવો હજી. બસ ફાઇન. હવે એને પલટાવી દે, પાછી ફૂલી જાય. પલટાવીશ ને એટલે પતલી જાડી પતલી થઈ ને એટલે ન ફૂલી. વણાયેલી પરફેક્ટ હોય ને તો પૂરી ફૂલે. જાડી પતલી થઈ હોય ને તો ન ફૂલે. લઈ લે બધા લઈ. બસ બહુ પતલી નહીં કરતા, નહીં તો ફૂલશે નહીં બેટી. યસ. ફાઇન સુપર. ચાલો પલટાવો પલટાવો પલટાવો. મેં જાતે પલટી ગઈ. સરસ. ફૂલેલા માણસથી ન ફૂલી, ન ફૂલેલાથી ફૂલી. આવું થયું છે. ક્યાં ગયો ઓલો ફૂલેલો? આ યાર ગયો. હા હા કાઢી લો. તમે નક્કી કર્યું હતું વ્હાઈટ ડે નું કઈ? ચાલો કાઢી લો. ગુડ ફાઇન. ચાલો મૂકો. પહેલાં ખુલવા દે, થોડી ખુલવા દે. બસ ફાઇન. પલટાવી દે હવે. ચાલો ચાલો લઈ લો.